ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ વાસ્તવમાં જૈન મંદિર હોવાના દાવા સાથે ચાલી રહેલો વિવાદ હવે વધુ ગરમાયો છે। આ મામલે આજે ભરૂચ ખાતે સંત સમાજ, હિન્દુ અને જૈન સંગઠનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાધુ, સંતો અને લોકો જોડાયા હતા। આ હસ્તાક્ષર અર્પણ રેલી અંતર્ગત સંત સમાજની આગેવાનીમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી એક વિશાળ રેલી હાથમાં બેનરો સાથે કાઢવામાં આવી હતી। આ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈને શક્તિનાથ સર્કલ થઈને સીધી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। રેલીમાં સાધુ, સંતો, જૈન મુનિઓ તેમજ હિન્દુ અને જૈન સમાજના અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિકો જોડાયા હતા। રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં 35,000 જેટલા લોકોના હસ્તાક્ષર સામેલ હતા। આવેદનપત્રમાં મુખ્ય માંગણી કરવામાં આવી છે કે આ ઐતિહાસિક ધરોહરની તેના મૂળ સ્વરૂપે જાળવણી કરવામાં આવે। સંગઠનોનો દાવો છે કે ભરૂચની જામા મસ્જિદ એ વાસ્તવમાં પ્રાચીન જૈન મંદિર છે અને તેની સત્યતા સામે આવવી જોઈએ। રેલી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ સંત સમિતિ અને પોલીસ વહીવટી તંત્ર વચ્ચે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવશે। આ ચર્ચા પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રથી ખાસ આવેલા દર્શનાર્થીઓ જામા મસ્જિદની મુલાકાતે જાય તેવી શક્યતા છે। આ દેશની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર સાથે જે છેડછાડ થઈ છે તેનું સત્ય સામે આવવું જોઈએ। આ વિવાદ માત્ર ધાર્મિક નથી, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિના મૂળ સ્વરૂપને बचावવાનો प्रयास છે। थोड़े रोज पहले जनमत संग्रह अंतर्गत जो हस्ताक्षर पत्र एकत्र किए गए थे भरूच में और महाराष्ट्र के कई जिलों में, उस हस्ताक्षर को भी उस पत्र को अर्पण करने का मूल रूप से आज कार्यक्रम है। इस कार्यक्रम का मूल उद्देश्य राष्ट्रीय धरोहर चक्रधर स्वामी की जन्मस्थली और परंपरा से जो सनातन परंपरा की धरोहर के रूप में जैन मंदिर का जो वहाँ स्थान है, जो ईएसआई के अंतर्गत आता है, तथा कथित जामा मस्जिद के रूप में उसमें देखा जा रहा है, लेकिन ईएसआई को नियमों को ताक पर रखते हुए वहाँ के वास्तु चरित्र को बदला जा रहा है, वहाँ के नीति नियमों को भंग करा जा रहा है। तो उस नीति नियमों का पालन करना मूल समिति का उद्देश्य है और इस ज्ञापन का उद्देश्य भी आज यही है। तथाकथित जामा मस्जिद जो है वो एएसआई प्रोटेक्शन में होने के बावजूद वहां पर किसी विधर्मियों के धर्म का आचरण होता है और नियमों का वहां पे पालन नहीं होता। आज का जो ये हमारा हस्ताक्षर मोर्चा है, हस्ताक्षर अभियान है, उसका समापन जिलाधिकारी महोदय को हस्ताक्षर देने के बाद होगा और उसी के लिए सभी हिंदू समाज यहाँ पर इकट्ठा हुआ है कि भाई वहां पे नियमों का पालन हो। क्या मांग है मुख्य रूप से? हमारी एक ही मांग है, भारत में सभी को अपने अपने धर्म का, सभी को अपने अपने धरोहरों की रक्षा करने का अधिकार है। इतिहास किसी का भी मिटना नहीं चाहिए, धरोहर किसी की भी बदलनी नहीं चाहिए और उसी मांग को लेकर हम सब हिंदू समाज जिलाधिकारी महोदय को मिलने जा रहे हैं। स्वामी जी, आपके मुताबिक मूल स्वरूप क्या है? किस चीज का? जो अभी वहाँ पे जो वास्तु दिखती है वो तो हिंदू धरोहर की मूल स्वरूप दिखाई देती है। સ્થાપિત આ છે વર્ષો જૂનું 1213 ની અંદર એક જૈન સ્થાપત્ય તરીકે આ દિજનાલય બનેલું હતું। શકુનિકા વિહાર તરીકે પ્રચલિત હતું। બધા જોયું હશે કે ઘણા બધા ચિત્રો મીડિયા દ્વારા પણ બહાર આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાઈ આ એક જૈન પ્રાચીન સ્થાપત્ય છે। એના સ્તંભો પર પણ જૈન આલેખો દેખાવામાં આવે છે, પ્રતિમાજી પણ અંદર બધા જોવા મળી રહ્યા છે। અને હમણાં તીર્થેશ મુનિ જૈન મહારાજે જે અમારા ગચ્છાધિપતિ યશોવર્મા સુરીશ્વરજી મહારાજાએ ત્યાં આગળ એમના જ સમુદાયના મુનિ ભગવંતો ત્યાં ગયા અને એમને બધું નિહાળ્યું, એટલે સ્પષ્ટ પ્રમાણે જૂના શાસ્ત્રોક્ત દસ્તાવેજોને પણ મેળવતા એ ખ્યાલ આવે છે કે ભાઈ આ પ્રાચીન એક જૈન સ્થાપત્ય છે। અને આ ચક્રધર સ્વામીજી જે છે મહાનુભાવ સંસ્થાપક, એમની પણ જન્મસ્થળી કહેવાય છે। તો બસ સરકારને અમારા બધાની એક એટલી નમ્ર અરજ છે કે જે જૂનું સ્થાપત્ય જે ધર્મનું છે એના શાસ્ત્રોક્ત દસ્તાવેજી પ્રમાણો સાથે એએસઆઈ આ ધરોહરની એક તો રક્ષા કરે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી જાણવા મળી છે કે જે એએસઆઈ દ્વારા બરાબર આ ધરોહરનું રક્ષણ થતું નથી। તો સરકાર એના દ્વારા એએસઆઈ ને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળી આ ધરોહરની રક્ષા કરે। અને બીજું, આ ધરોહર જૈન ધર્મના પ્રાચીન સ્થાપત્ય છે
એ સ્થાપત્ય માટે આગળની એક કાયદાકીય કાનૂની પ્રક્રિયા કરી અને જે સમાજનું આ સ્થાપત્ય છે એ સમાજને આ સ્થાપત્ય પરત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર સનાતની સમાજ સાથે રહી અને સહયોગ આપે અને સરકારનો પૂર્ણ સહયોગ મળે એમને આશા છે. સરકાર સહયોગ આપશે જ અને જે સાચું છે એ કરે એ અમારી માંગ છે.